મારું નામ રશ્મિતા છે અને મેં પ્રથમ કોલેજમાં એડમિશન લીધું હતું। હવે મારા ઘરેથી મારે કોલેજ જવાનું અંતર 20 કિલોમીટરની આસપાસ હતું। એટલે મારા પપ્પા મને કહેતા હતા કે બેટા હવે તું કાં તો એક્ટિવા લઈ લે જવા અને અથવા તો કોલેજ જવાનું બંધ કરી દે, કેમ કે મારા પપ્પાને બહુ જ પ્રેમ કરતા હતા। તેમને સતત મારી ચિંતા સતાવતી રહેતી હતી અને મને પણ ભણવાનો ખૂબ જ શોખ હતો। અને મિત્રો, મારી ઉંમર આશરે 21-22 વર્ષની આસપાસ હશે, પણ આજ સુધી મેં કોઈ દિવસ પણ કોઈ છોકરા સાથે હાથ મિલાવવાનો પ્રયાસ કર્યો નથી, એટલે કે વ્યવહાર કર્યો પણ નથી। અને આ વિષયમાં હું સાવ અજાણી હતી, પણ અમુક સમયે મને એક બોયફ્રેન્ડ બનાવવાની ઈચ્છા થઈ, જેમ કે બધાને થાય છે, પણ મને પણ થઈ। તેવામાં મારા પપ્પાએ કહે છે કે બેટા, તને જોવા માટે એક છોકરો આવવાનો છે, જો તને ગમે તો તું હા કહી શકે છે અને તું હા પાડી દેજે। ત્યાર પછી હું બોલી, પપ્પા હું તમને ઘરમાં નડું છું તો મને તમે કાઢવા બેઠા છો? ના ના બેટા, હવે મારે તારા લગ્નનો સમય થઈ ગયો છે, એટલા માટે મારે છેવટે મારા પપ્પાની ખ્વાહિશ હતી કે હું લગ્ન કરી લઉં, અને મેં તેમની આજ્ઞાનું પાલન કરતા લગ્ન કરી લીધા હતા। હવે મને પરિવાર તો સારો મળ્યો હતો, પણ મારા પતિદેવને ફ્રેન્ડ સર્કલ વધારે હોવાથી મને ટાઈમ આપી શકતા નથી અને મિત્રો જોડે નવરાજ બેઠી રહેતા। અને રાત્રે આવે છે તો પણ તે બહુ જ મોડા આવે છે, 12 વાગે, ક્યારેક 1 વાગે, એટલી ઘડી તો હું સૂઈ ગઈ હોઉં છું। હવે આમ એવું બને છે કે હવે મેં તેમના મિત્રોને છેક ઘર સુધી લઈને આવતા રહેતા હતા। અને પછી તેમનો એક દોસ્ત હતો હિતેશ કરીને, તે તો સતત મારી સામે જોયા કરતો હતો અને અમુક વખતે બોલી પણ નાખતો કે કેમ છો ભાભી? હું પણ બોલી નાખતી મજામાં। 1 દિવસ થયો અને 2 દિવસ થયા, પછી આવી રીતે 3-4 દિવસ થઈ ગયા હતા। આમ અમારા ઘરે મારા પતિના મિત્રો રોજ ઘરે આવવા માટે ટેવાઈ ગયા હતા। ત્યારે પછી હું મારા પતિને સમજાવી, પણ તે કહેતો કે તું ચિંતા ના કર, તેઓ અમે ખાલી એન્જોય માટે કરીએ છીએ। તે પછી દિવસ મેં કોઈ વાતમાં દિલચસ્પી ના લીધી, પણ પહેલો હિતેશ નામનો છોકરો હતો જે મારા પતિનો દોસ્ત હતો અને તે ખૂબ જ પાક્કો મિત્ર હતો। તે મને રોજ વિચિત્ર નજરથી જોયા રહેતો હતો। મારે પણ તે વસ્તુની જરૂર હતી જે મારા પતિ જોડેથી મને મળતી નથી, પણ કમનસીબે મારા પતિએ આ બાબતને કોઈ રસ નહોતો। તો પછી હું પણ હિતેશને રિસ્પોન્સ આપવા લાગી। હું ધીરે ધીરે તેની સાથે વાતચીત કરવા ચાલુ કર્યું। એટલે તે બધા પાર્ટી કરવા જાય છે, એટલે મેં તે બધાને મસ્તીમાં કરીને બધાનું ધ્યાન ભટકાવીને તે મારી જોડે બેસવા આવી જતો અને હું પણ તેની રાહ જોઈને બેસવા લાગી હતી। તેને મને મોબાઈલ નંબર આપ્યો હતો અને ત્યાર પછી અમે બંને મિત્રો બની ગયા હતા અને રાતના મોડા સુધી વાતો કરતા લાગ્યા। મિત્રો, પછી શું થાય તે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ, શેર કરો જરૂરથી કરી દેજો। અને હવે તે રાત્રે મને મળવા માટે આવવાની કોશિશ કરતો હતો, પણ હું તેને ના પાડી દેતી, કેમ કે હજુ હું મારા પતિથી થોડી ડરતી હતી। એટલે એક દિવસ તે મારા પતિને સાથે તે મારા ઘરે આવી પહોંચ્યો અને મારા પતિને દારૂના નશામાં જોરદાર લગાવી દે છે અને મારો પતિ સૂઈ જાય છે। પછી તે મારા રૂમનો દરવાજો ખોલીને અંદર આવે છે, પછી બોલ્યો કે તમારા ઘરમાં કોઈ એવો રૂમ છે જ ખરો જ્યાં આપણે ત્યાં જઈ શકીએ? મેં કહ્યું હા, ગેસ્ટ રૂમ છે। ને હવે તે રાતના 2 વાગ્યા ગેસ્ટ રૂમમાં ગયા। પછી તે રૂમમાં એક જ રાતમાં અમે 3-4 વાર કામ કર્યું। મેં મારી જવાની બધી જ મારા પતિના મિત્ર સાથે વિતાવવા લાગી હતી। ત્યાર પછી તે મિત્રો સવાર પડતા જ અમે 4થી વાર કામ ઉપર આવી ગયા હતા અને હિતેશે મને સાવ અધમરી કરી દીધી હતી અને તેને જેટલી કસરતો આવડતી હતી એટલી બધી મને કસરતો સવાર સુધીમાં કરાવી નાખી હતી અને મને પણ ખૂબ જ મજા આવી ગઈ હતી। મારા પતિ મારામાં થોડો પણ રસ હતો નહીં, એટલે મારે ના છૂટકે આવું પગલું ભરવું પડ્યું હતું। મિત્રો, તો તમને જ કહો, હવે કોઈ પણ પત્ની કેટલા દિવસ સુધી તડપતી રહી? આજે મારો પતિ મારી ઈચ્છા પૂરી કરે છે। હું રોજ રાહ જોતી છું, પણ તેમના દોસ્તોમાંથી ફુરસત મળે ત્યારે ને તે મારી સાથે ટાઈમ વિતાવે છે। હવે તો હું પણ તેને 2-4 દિવસ બોલાવી લઉં છું અને મજા કરતા રહીએ છીએ। મિત્રો, આ વિડીયોમાં બસ એટલું જ સમજવામાં આવ્યું છે કે આપણે જેની સાથે લગ્ન કરીએ આપણા ઘરે લાવ્યા છીએ તેને ખાલી એકલા પૈસા અને સારા કપડાં પહેરવાની જવાબદારી પૂરતી નથી, એટલે અમુક બીજી વસ્તુ પણ આપવું જરૂરી છે। આમ ન કરવામાં આવે તો તેમના વિચારો બદલતા વાર નથી લાગતી। મિત્રો, પછી મિત્રોમાં એમાં આપણે બધા આવીએ છીએ, પછી ભલે કોઈ પણ પત્ની હોય પણ આવી જાય છે। એટલે મિત્રો, સ્ત્રીઓને ખાલી સારા ઘર કે સારા કપડાં કે પછી સારું જમવાનું કે સારું ફરવું એ જ પૂરતું નથી। અમુક વસ્તુ તેને તમે આપી શકો છો, એટલે તમે તેને ટાઈમ આપો એટલે તેમને બધી ખુશી મળી જાય છે। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો
લાઈક કરો, શેર કરો ને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો. યાર તમે વિડીયો તો જુઓ છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌ મિત્રોને દિલથી ધન્યવાદ.